સોમનાથ 6ઠી તારીખે સવારે 10 વાગે દાદાના દર્શન કરીને યાત્રા ત્યાંથી નીકળશે। ત્યાંથી ફરતી ફરતી કેશોદ આવશે। કેશોદથી અમે લોકો વિસાવદરમાં જઈને ખેડૂતો સભા કરશે। આ વિસાવદરથી ભેંસાણ ને ભેંસાણથી કુકાવાવ થઈને અમરેલી જશે। અમરેલીથી ભાવનગર તરફ યાત્રા જે છે એ ઢસા અને એ બાજુ થઈને નીકળશે। બોટાદ જશે। ગઢડા બોટાદ થઈને સુરેન્દ્રનગરનું મૂળી અને સાયલા કવર કરશે। થાન થઈને પછી વાંકાનેર ટંકારા થઈને રાજકોટ બેડી જે દરવાજા જે 4 રસ્તા છે ત્યાં આવશે અને કાલાવાડ 4 રસ્તા થઈ અને સીધી જે છે યાત્રા લોધિકા બાજુ થઈને કાલાવાડ ભાણવડ જામજોધપુર એ બધા ગામો કવર કરતી કરતી પોરબંદર જિલ્લાનું જે છે એ ગામોને કવર કરી અને છેલ્લે રાવલ ને રાવલથી પછી અમે લોકો જે છે દ્વારકાધીશને જઈને અર્જ કરશું કે આ સરકાર જે છે એક બાજુ કુદરત રૂઠી અને બીજી બાજુ સરકાર જૂઠી અને એટલા માટે થઈને એ કુદરતની આ જે છે આખી અત્યારે આવેલી એક વિપદાની વચ્ચે ખેડૂતો જે છે એ લૂંટાય નહીં, શોષણ ન થાય એના માટે થઈને સરકાર સામે જે છે એ આખી યાત્રા કાઢી છે।